ભાજપના કાર્યાલય કમલમ ખાતે યોજાયેલા પક્ષીય કાર્યક્રમમાં સરકારી અધિકારીઓની હાજરીએ નવો રાજકીય વિવાદ છેડ્યો છે। જીટીયુના કુલપતિ રાહુલ ગજ્જર, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી અને નિયામક પિયુષ મિત્તલની ઉપસ્થિતિ સામે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સખત વાંધો ઉઠાવ્યો છે। તેમણે ફોટોગ્રાફ સાથે રાજ્યપાલને પત્ર લખી આ અધિકારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી છે। દોશીએ જણાવ્યું કે સરકારી સેવા નિયમો અને પબ્લિક યુનિવર્સિટી એક્ટ મુજબ કોઈ પણ અધિકારી રાજકીય પ્રવૃત્તિમાં જોડાઈ શકે નહીં। તેમણે કટાક્ષ કર્યો કે જો અધિકારીઓને પક્ષીય પ્રવૃત્તિનો આટલો જ શોખ હોય તો નોકરી છોડી ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે અનેક કર્મચારીઓ હાલ છુપી રીતે પક્ષના કાર્યકર તરીકે વર્તી રહ્યા છે। કે તમે તમારી નિમણૂક થઈ હોય એમાં જે જુદા જુદા નિયમોમાં 14F પ્રમાણે તમે કોઈ પણ રાજકીય પ્રવૃત્તિમાં સીધા કે કોઈ એના કાર્યક્રમમાં જોડાઈ ન શકો, તેમ છતાં એ જોડાણા છે। કમલમ ખાતે જોડાણા છે, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ કમલમ ખાતે જોડાણા છે। આ રીતે અરે ભાઈ, સરકારની તિજોરીમાંથી પગાર લ્યો છો, સુવિધા મેળવો છો, જો તમને એટલું બધું લાગતું હોય તો તમે તાત્કાલિકપણે સરકારી પદનો ત્યાગ કરીને કમલમમાં જઈને ખેસ પહેર્યો। આ મુદ્દે આ ગંભીર છે અને આ સંપૂર્ણપણે સર્વિસ રૂલ્સનું પણ ઉલ્લંઘન છે અને ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટનું પણ ઉલ્લંઘન હોવાથી મેં મહામહિમ રાજ્યપાલશ્રીને આ સમગ્ર બાબત, કારણ કે બંધારણીય વડા છે રાજ્યના, એમને મેં આ પત્ર લખીને સંપૂર્ણ વિગતથી પુરાવા સાથે મોકલ્યું છે। સાથે સાથે મેં વહીવટી વડા મુખ્ય સચિવશ્રીને પણ આ નકલ મોકલી છે, જેથી કરીને આનુષંગિક પગલાં ભરી શકાય।